વલસાડ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદથી મધુબન ડેમમાં પાણીની આવક વધી છે। ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। કપરાડા, વાપી, ઉમરગામ નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા। નદી કાંઠે ન જવા માટે લોકોને કરાઈ છે અપીલ। તો આપ જુઓ કેવી રીતે ભારે વરસાદના કારણે તંત્રએ નદી કાંઠે ન જવા માટે લોકોને અપીલ કરી છે। નદી પટમાં આવેલા તમામ ગામડાઓને પણ હાલ તો એલર્ટ કરી દેવામાં આવ્યા છે, કેમ કે ચેકડેમમાંથી જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે તેને લઈને નદીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની પૂરેપૂરી શક્યતા। વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ છેલ્લા 24 કલાકમાં સતત વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને લઈને ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો છે તેને લઈ મધુબન ડેમમાંથી હાલમાં 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। વાપીની મધુબન ડેમમાંથી જે પાણી આવે છે આ વાપીની દમંગા નદીમાં હાલમાં આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે 50,000 ક્યુસેક પાણી જે છોડવામાં આવ્યું છે તેને લઈને હાલમાં જે પાણી આવ્યું છે તેના દ્રશ્યો આપ જોઈ શકો છો। આ જે મધુબન ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે જેને લઈને દમણગંગા નદીની જે બંને સાઈડમાં જે બી ગામો છે ગામોને પ્રશાસન તરફથી એલર્ટ કરવામાં આવ્યું છે। તદુપરાંત વાત કરીએ તો વલસાડ જિલ્લાના લગભગ 10 જેટલા જે ગામો છે ગામોના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે, કારણ કે ભારે વરસાદને લઈને હાઈવે અને નીચાણવાળો વિસ્તાર અને ગરનાળામાં પાણી ભરાવાને લઈને લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નિલેશ જોશી, ઝી મીડિયા, વાપી।